પર આ વખતે નફરતની રાજનીતિ મૂકી અને વિકાસની રાજનીતિને અપનાવી રહ્યું છે। સામે પક્ષે સતત જાતિવાદ, કોમવાદ અને જે રાપરની શાંતિ દોહડવાનો પ્રયાસ છે, ત્યારે આજે રાપરની જનતા બધી જ સમાજો ખૂબ હોશિયાર છે, સમજી રહી છે। ત્યારે આજે કોંગ્રેસ છોડી અને ભાજપને ટેકા મળી રહ્યા છે। આજે મુસ્લિમ જમાતના પ્રમુખ આગેવાન એવા હાજી ઇસ્માઇલભાઈ પણકા પણ કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે, એનો અમને ખૂબ આનંદ છે। કારણ કે બધાને ખબર છે, આજ ભચાઉથી, લાકડિયાથી, ફતેહગઢથી, બધેથી મુસ્લિમ સમાજના અમારા સૌ અગ્રણીઓ આવ્યા છે। બધા એક જ વાત કરી, જેટલા પણ કામો હોય એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કોઈ પણ જાતના વાદ વિવાદ વગર થાય છે। ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ સાથેના પણ ખૂબ નજીકના સંબંધો છે અને જેટલા પણ કામો હતા, કારણ કે મોદી સાહેબનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ, કોઈના ભેદભાવ વગર બધાને સાથે મળીને ચાલવું। ભાજપ સરકારની એવી કેટલી બધી યોજનાઓ, આવાસ યોજના હોય, મહાકાર્ડ હોય, આ બધી યોજનાઓનો લાભ એ દરેક વર્ગના લોકો, દરેક ધર્મના લોકો જ્યારે મળતો હોય, ત્યારે આજે રાપર મુસ્લિમ જમાતના પ્રમુખ પણ જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણ છે, ત્યારે અમે એમને હાર્દિક આવકાર આપીએ છીએ। અને જે આખા રાપરનો વિકાસ થવાનો છે, એમાં બધા જ લોકોનો સાથે મળી રાપરનો ભવ્ય વિકાસ થાય। અને આવતીકાલે જ્યારે મતદાન છે, ત્યારે પણ આપના માધ્યમથી સર્વે રાપરના દરેક સમાજના, દરેક ધર્મના લોકોને પણ અપીલ કરીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના 28 ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય બનાવી અને રાપર પણ કચ્છના અન્ય શહેરોની જેમ એક વિકસિત, સુંદર અને સ્વચ્છ અને એક મજબૂત, ખૂબ સારું રાપરનું નિર્માણ થાય એવી અપીલ કરું। વિરેન્દ્રસિંહે ક્યારેય માઇક એમની જિંદગીમાં પકડ્યું નથી। એમનો હંમેશાથી સ્વભાવ રહ્યો છે કે કોઈ પણ માણસ કામ લઈને આવે ત્યારે તાત્કાલિક એનો નિરાકરણ કરી દેવું, તાત્કાલિક એની સામે જ ફોન કરી દેવો। ક્યારેય કોઈને ધક્કો ખવડાવ્યો એક પણ દાખલો નહીં હોય। તો જ્યારે લોકો તમારા પર વિશ્વાસ મૂકે છે, લોકો તમને ચૂંટીને જ્યારે મૂકતા હોય, ત્યારે આ વિશ્વાસને સાર્થક કરી શકાય તો જ આપણે નેતા કહેવાય। કદાચ લગ્ન પ્રસંગમાં હાજર ન રહી તો ચાલે, પણ જ્યારે એનો ખરાબ સમય હોય, ક્યારે એ ટાઈપના પ્રસંગ હોય, ત્યારે હાજર રહેવું એમની ફરજ હોય છે। ત્યારે હંમેશાથી વિરેન્દ્રસિંહ જોઈએ કે અમારો આખો પરિવાર હોય, અમારાથી જોડાયેલા તમામ લોકોના સારા નરસા તમામ પ્રસંગોમાં અમે સાથે હાજરી આપી છે। અને વાત ઓછી કરવી પણ કામ વધુ કરીને બતાવવું એવો હંમેશાથી એમનો સ્વભાવ છે। અને આ સમગ્ર માંડવી મુન્દ્રાની જનતાએ પણ 5 વર્ષ જોયું, આખું કચ્છ પરિચિત છે અને અત્યારે રાપરમાં પણ એ પ્રમાણે વિકાસ જે 2 વર્ષમાં થયો છે, તો લોકોએ જોયું છે એટલે સ્વીકાર્યું છે। હાજી રમજુ ઈસા ભચાઉ, હું ભચાઉ ભાજપ વોર્ડ નંબર 7માં આખી પેનલ ચૂંટાયેલી છે અને મારા સાથે 5 નંબર વોર્ડ આખી પેનલ સેલાની સબાબુ, દાઉદ કુરેશી, આખી પેનલ ચૂંટાયેલી છે। 4 નંબર પર ચૂંટાયેલી છે। ટોટલ 22 સીટ બિનહરીફ થઈ ગયેલી છે ભચાઉમાં। અને અમે ત્યાં રાપર હાજી ઇસ્માઇલ પણકા મુસ્લિમ સમાજના પ્રમુખ છે, ત્યાંને વિનંતી કરી તો એ કે ભાજપ જો વિરેન્દ્રસિંહ આવું કામ કરતા હોય તો મને પણ જોડાવામાં કાંઈ વાંધો નથી। એ લોકો લગભગ અત્યારે 15-20 માણસો લઈને ત્યાં સાથે આવી અને વિરેન્દ્રસિંહને સાથે રાખીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। અને કાલે મતદાન છે, તોય બહુ મહેનત કરી અને 28 સીટ ભારતીય જનતા પાર્ટીને ફાળે જાય એવી હું અપીલ કરું છું।